તો અંકલેશ્વરના પારસીવાડ વિસ્તારમાં રહેતા એક પ્રતિષ્ઠિત પરિવારના બંધ મકાનમાં ચોરી થઈ। ઘરમાંથી 19.80 લાખની ચોરી કરવામાં આવી। પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો। ચોરી કરનાર કોઈ બીજું નહીં પરંતુ તેમનો જ પુત્ર નીકળ્યો। 18 વર્ષીય પુત્રએ તેના મિત્રો સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો। લગ્ન પ્રસંગમાં ગયેલા પરિવારના બંધ મકાનમાં ઇન્ટરલોકની ડુપ્લિકેટ અથવા માસ્ટર ચાવી વડે પ્રવેશ કર્યો અને આશરે 14 તોલા સોનાના દાગીના અને તિજોરીમાંથી 3 લાખ રોકડ મળીને કુલ 19,80,000ની મત્તાની ચોરી કરી હતી। આ જે ફરજાન મજૂન છે, આ જે અરજદાર છે, આના પોતાનો બેટો છે અને આ આપણા મિત્ર મોહમ્મદ અનસ સાથે મળીને આના કોલેજના ખર્ચા અને બીજી જરૂરિયાત માટે આના ઘરમાં આ ચોરીનો કાવતરો રચ્યો। તો વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર ભાજપ પર જ ભડક્યા। પૂર્વ કોર્પોરેટર સાવત્રીબેન શર્મા ભડક્યા છે। ભાજપના નેતા સરસ્વતીબેન દેસાઈને ખખડાવી નાખ્યા। મત લેવાના હોય ત્યારે જ આવો છો તેમ કહ્યું। કોંગ્રેસના ભતુભાઈ સિવાય કોઈ જોવા પણ નથી આવતું। ડભોઈ રોડની ભરતવાડી સ્થિત આંગણવાડીમાં બાળકોને ફળ અને ચીક્કી વિતરણનો કાર્યક્રમ હતો, જેનું આમંત્રણ આપવા માટે નેતા સરસ્વતીબેન દેસાઈ અહીં પહોંચ્યા હતા ત્યારે આ ઘટના બની। આજે માજી કાઉન્સિલર થઈને બી અમારે ફરિયાદો કરવી પડે છે। આ રોડ જુઓ તમે, ગાજરાવાડી થી લઈને સોમાતલા થી લઈને કશું કામ થયું નહીં। ભતુભાઈ સિવાય કોઈ કરતું નહીં કામ। આગળ વાત કરીએ શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યવર્ધક સુરેન્દ્રનગરના કાળા તલનું કચરિયું એ ખૂબ જ લોકપ્રિય બન્યું છે। કાળા તલ, ગોળ, સૂંઠ તેમજ સૂકા મેવા જેવા પૌષ્ટિક તત્વોથી ભરપૂર આ કચરિયું એ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને શરદી, કફ જેવા રોગ સામે રક્ષણ પણ આપે છે। આ વર્ષે ભાવમાં વધારો હોવા છતાં તેની ગુણવત્તા અને સ્વાદના કારણે ગુજરાતના અન્ય શહેરો ઉપરાંત મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને વિદેશોમાં વસતા ગુજરાતીઓમાં પણ તેની ભારે માંગ છે। સુરેન્દ્રનગર અને વઢવાણના અંદાજે સૌથી વધુ વેપારીઓ દરરોજ 1000 કિલોથી વધુ તાજું કચરિયું બનાવીને વેચાણ કરી રહ્યા છે, જેનાથી શિયાળાના 4 માસ દરમિયાન અંદાજે 500થી વધુ પરિવારોને રોજગારી મળે છે। આને તલ, ગોળ, સૂંઠ અને ગોળ જે પ્યોર કોલ્હાપુરથી સ્પેશિયલ મંગાવવામાં આવે છે અને તેને મિક્સ કરી કાજુ બદામને આને લોકો સુધી પહોંચાડવામાં આવે છે। અને આ વર્ષે જે કાળા તલની ડિમાન્ડ વધી છે, જે પાકને નુકસાન થયું છે, એ હિસાબથી કચરિયામાં પણ 20 રૂપિયા જેવો વધારો આવ્યો છે, પરંતુ આનો કોઈ ભાવ વધારાનો અસર ગ્રાહકી ઉપર દેખાતો નથી। શરીરના હાંધા, જે કંઈ આપણા શરીરની અંદર તેલની ઉણપ હોય, એ શરીરની ચામડી જે આપણી સુકાતી હોય તો એનાથી ઘણા ફાયદા થતા હોય છે અને આરોગ્યની દ્રષ્ટિએ હું ખૂબ જ લાભપ્રદ ઉપયોગી છે। હું તો કહું છું શિયાળાના ઋતુની અંદર અડદિયા, મેથી પાકની સાથે સાથે કાળા તલનું કચરિયું, સફેદ તલનું કચરિયું ગુણકારી ઔષધિયુક્ત હોય, લોકોએ ખૂબ જ એનો બહોળા પ્રમાણમાં ખોરાક તરીકે ઉપયોગ કરવો જોઈએ। આ ખાવાથી તમારી હેલ્થ પણ ખાસી સારી રહે છે, કારણ કે આની અંદર જે ઓઇલ આવે છે એ તમને સાંધાના દુખાવા માટે પછી તમારા બોડી માટે ઘણું સારું છે અને વર્ષમાં એક વખત આ વસ્તુ ખાવી જ જોઈએ, જે તમારું આખું વર્ષ તમારું બોડી અને ઇમ્યુનિટી આપે છે। અને અમે આ વખતે પણ અમે 5 કિલો તો કચરું લઈ લીધું છે, બીજા માટે પણ લઈ જઈએ છીએ।